હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે બનાવવાના છીએ કિનોઆની ફરાળી ખીચડી। તો કિનોઆ એ એક સુપરફૂડ પણ કહી શકીએ, કેમ કે તે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, શુગર બધાને સારી રીતે કંટ્રોલ કરે છે। કિનોઆ વેઇટ લોસમાં પણ ખૂબ જ ઉપયોગી છે। તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઇબરની માત્રા ખૂબ હોય છે। હું અહીંયા ફરાળી ખીચડી બનાવું છું, તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું। તેની અંદર 1 કપ કિનોઆ એડ કરીશું। તેને 2-3 પાણીથી સારી રીતે ધોઈ લઈશું। કિનોઆ મેં ધોઈ લીધા છે। હવે આપણે તેને વઘારીશું। તો તેના માટે મેં અહીંયા ગેસ ઉપર એક કુકર લઈ લીધું છે। તો કુકરમાં આપણે 2 ચમચી ઘી એડ કરીશું। તેમાં તેલ પણ લઈ શકીએ છીએ। મેં અહીંયા ઘી લીધું છે। તો આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું। થોડા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં લઈ લીધા છે। મેં અહીંયા લીલા મરચાંને ઝીણા સમારી લીધા છે, તો તે લઈ લઈશું। બધું સરસ ઘીમાં સંતળાઈ જાય એટલે આપણે તેમાં થોડા સિંગદાણા એડ કરીશું। હવે તેમાં કિનોઆ એડ કરીશું। કિનોઆને 2 મિનિટ ઘીમાં સાતળવાના છે। એ સંતળાઈ જાય પછી તેમાં પાણી એડ કરીશું। તો આપણે અહીંયા 1 કપ કિનોઆ લીધા છે, તો તેના મેજરમેન્ટથી આપણે 2 કપ પાણી એડ કરીશું। તો આપણા કિનોઆની ખીચડી ખૂબ જ સરસ, દાણાદાર અને એકદમ છૂટી થશે। હવે તેમાં મસાલા એડ કરીશું। તો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, થોડી હળદર અને લાલ મરચું લઈ લીધું છે। હવે બરાબર હલાવી લઈશું। પાણી ઉકળે એટલે આપણે કુકરને બંધ કરી દઈશું અને તેની 5 થી 6 વિસલ વગાડીશું। તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે। તો મેં અહીંયા કુકર બંધ કરી દીધું છે। કિનોઆની ઘણી બધી રેસીપી બને છે, જેમ કે ફરાળી ઢોકળા બને છે, વેજીટેબલ પુલાવ। તો તમે જોઈ શકો છો કે અહીંયા 5-6 સીટીમાં જ આપણા કિનોઆની ફરાળી ખીચડી તૈયાર થઈ ગઈ છે। મિત્રો, જેટલી હેલ્ધી છે ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે। તો આપણે તેને ધાણાથી ગાર્નિશ કરી લઈશું। અને જો તમે પણ એક હેલ્ધી ઓપ્શન શોધતા હોય તો કિનોઆની ખીચડી ટ્રાય કરજો। અને મારી આ ડીશ ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।